નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના ત્રીજા વિડીયોમાં ગુજરાતી મીડિયમ માટે જે આપણે પોએમ સમજ્યા અને એની જે બે એક્સરસાઇઝ આપણે જોઈ તેના હવે આપણે ગ્લોસરી એટલે કે અઘરા શબ્દોના અર્થ મીનિંગ્સ જોવાના છે. તો ટોટલ 16 વર્ડ્સ છે, 16 વર્ડ્સ છે. પહેલો શબ્દ ટુ લાઇટ. એકલું લાઇટ એટલે પ્રકાશ, પણ ક્રિયાપદ તરીકે લાઇટ શબ્દ છે એટલે સળગાવવું કે પ્રગટાવવું, મતલબ કે પ્રજ્વલિત કરવું. બીજા શબ્દમાં જે આપણો બીજો વર્ડ છે ફ્રેન્ડ્સ, એ છે શાર્પનર. શાર્પનર એટલે અણી કાઢવાનો સંચો, જે પેન્સિલનો હોય છે તે. ત્રીજો વર્ડ જુઓ, ટુ બી ફિલ્ડ. ટુ બી ની જગ્યાએ કોઈ પણ ટુ બી નું રૂપ આપેલું હોઈ શકે, એમ ઇઝ કે આર માંથી. અને ફિલ એટલે ભરી કે પૂરી દેવું, ખાલી જગ્યા હોય તેવું. ચોથા નંબરનો વર્ડ જુઓ, ફાયર ચેરિયટ. એક વખત ફરીથી આપણે ઉચ્ચાર જોઈશું. ફાયર ચેરિયટ એટલે અગ્નિરથ. જે અગ્નિશામક દળના જે સભ્યો હોય છે એ પોતાની સાથે જે લાઈટ બોમ્બો લઈને જાય છે આગ બુઝાવવા માટે, એના માટે ઇંગ્લિશમાં વપરાતો આ શબ્દ છે. એકલું ચેરિયટ જે છે એ માત્ર રથ માટે વપરાય છે, જે જૂના જમાનામાં મહારાજાઓ રાજાઓ જે વાપરતા હતા એ રથ. પાંચમા નંબરમાં શબ્દ છે કન્વર્સેશન એટલે વાર્તાલાપ કે વાતચીત એટલે કે ટોકિંગ બીજા સાથે. છઠ્ઠો નંબર શબ્દ જે છે એ છે પેચ. પેચ એટલે કોઈ પણ પ્રકારનો ડાઘ કે ધબ્બા જેવું. સાતમો વર્ડ છે વોટરફોલ એટલે કે પાણીનું પડવું. ફોલ એટલે નીચે પડવું, અને પાણી જ્યાંથી પડતું હોય ને આપણે શું કહીએ છીએ, જળધોધ. ઓકે. આઠમા નંબરમાં બહુ ઇઝી વર્ડ છે બટરફ્લાય એટલે પતંગિયું. બરાબર. નવમો નંબરનો વર્ડ છે ડાર્લિંગ એટલે પ્રિય કે વહાલું, એટલે ડિયર એનો સિમિલર વર્ડ આવશે અહીંયા. દસમા નંબરમાં એક્સટેસી. ઉચ્ચાર ખાસ ધ્યાનથી જોજો મિત્રો. એક્સટેસી એટલે ઉત્કંઠા. ઉત્કંઠા એટલે એક પ્રકારની આતુરતા. અને એનો બીજો વર્ડ છે શબ્દ છે અતિ આનંદ. ક્યારેક આપણે વધારે પડતો અતિરેક આનંદમાં થઈ જાય છે તે પરિસ્થિતિને આપણે એક્સટેસી કહીશું. 11મો શબ્દ પાછો સહેલો છે ટીપ ઓફ પેન્સિલ. ટીપ એટલે કોઈ પણ અણીનો ટોચનો ભાગ. અહીંયા પેન્સિલની ટોચનો ભાગ એટલે કે એની છીરેલી અણી. 12મો શબ્દ એંગર એટલે ગુસ્સો, અને એંગ્રી શબ્દ આવે તો ગુસ્સાવાળો, ક્રોધવાળો. 13મો વર્ડ આપણે ઘરમાં વપરાતું સામાન્ય જોવા મળતી પ્રગટાવવામાં આવતી મીણબત્તી એટલે કે કેન્ડલ. 14મા નંબરમાં થોડો હાર્ડ વર્ડ છે, સ્પેલિંગ પર ધ્યાનપૂર્વક તૈયાર કરવા જેવું છે. એક્સટિંગ્વિશ આને આપણે બોલીશું, જે વપરાય છે ઓલવી કે બુઝાવી નાખવા માટે. બરાબર છે. એટલે આ એનો ઓપોઝિટ વર્ડ કહેવાય લાઇટનો. લાઇટ એટલે પ્રગટાવવું થાય, તો આ થાય ઓલવી કે બુઝાવી નાખવું. 15મા નંબરમાં સ્મોક એટલે ધુમાડો. એના પરથી તમે સ્મોકિંગ શબ્દ અવારનવાર જાહેરાતમાં જોયો હશે. સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ એટલે કે ધૂમ્રપાન એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવું કહેવામાં આવે છે. તો સ્મોક એટલે ધુમાડો. અને છેલ્લો વર્ડ છે આપણો હાર્ડ વર્ડ્સમાં રિમેઇન. રિમેઇન એટલે રહેવું. તો આ રીતે 16 શબ્દો આપણા ગ્લોસરીમાં કમ્પ્લીટ છે. હવે આપણે એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સરની શરૂઆત કરીએ છીએ. હું તમને ક્વેશ્ચન સમજાવીને સાથે એનો આન્સર શું છે એ પણ કહું છું, તો એ તમે ધ્યાનથી સમજી લો, પછી તમને નોટબુકમાં લખવામાં જેથી સરળતા રહેશે. પહેલો શબ્દ છે હાઉ ડઝ ધ પોએટ્સ ડોટર લાઇટ હર પેન્સિલ. આ જે કવિની પુત્રી છે, દીકરી છે, એ તેની પેન્સિલને કેવી રીતે પ્રકાશિત કરે છે, પ્રજ્વલિત કરે છે, એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો ધ્યાનથી જુઓ તો પ્રશ્નમાં તમને 10 સહાયક ક્રિયાપદ દેખાય છે. હવે જ્યારે 10 આપણે સહાયક ક્રિયાપદ તરીકે આપ્યું હોય તો આન્સર લખતી વખતે આપણે મુખ્ય ક્રિયાપદની પાછળ એસ અથવા તો ઈએસ લગાવવો પડે છે, તમે જાણો છો. તો આપણે આન્સરની શરૂઆત આની આ રીતે કરીશું. ધ પોએટ્સ ડોટર લાઇટ્સ હર પેન્સિલ. શેનાથી કરે છે તો આપણે જોઈ ગયા કે વિથ ધ શાર્પનર, અણી કાઢવાના સંચાની મદદથી. ઓકે. તો આ આપણો પહેલો આન્સર થયો. હવે બીજામાં તમે ધ્યાનથી જુઓ. ધ બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ખાલી જગ્યા. અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે અને કહું છે કે ભાઈ જે કાળા રંગનું પક્ષી છે એ શેને સાથે લઈને ઉડીને દૂર જતું બતાવ્યું છે, તો એ આખું જે ટ્રી છે, ઝાડ છે, વૃક્ષ છે, એને લઈને ઉડતું બતાવ્યું છે. એટલે અહીંયા આપણને બ્લેન્ક જવાબ આવશે અ ટ્રી. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આ સાઈડ જોઈએ વિદ્યાર્થીઓ. વેર આર ધ ગ્લાસીસ ઇન ધ પિક્ચર.
આ ચિત્રની અંદર ગ્લાસીસ એટલે કે ચશ્મા ક્યાં દર્શાવવામાં આવ્યા છે? ક્યાં છે? તો આપણે જોયું કે ભાઈ ચશ્મા ક્યાં બતાવવામાં આવ્યા હતા? પેલા મોરની આંખો પર. તો આપણે અહીંયાથી ચાલુ કરીશું. ધ ગ્લાસીસથી. ધ ગ્લાસીસ આર ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક ઇન ધ પિક્ચર. બરાબર છે? પીકોકની આઈઝ ઉપર હતા. હવે ચોથો પ્રશ્ન જુઓ. વેર ઇઝ ધ ફાયર ચેરિયટ? અગ્નિરથ ક્યાં છે? ફાયર ચેરિયટ ક્યાં છે? તો મેં તમને કહ્યું હતું કે આમ તો ફાયર ચેરિયટ એ રોડ પર દોડતું વાહન છે, પણ અહીંયા એને હવામાં ઉડતું બતાવ્યું હતું. તો આપણે લખીશું ધ ફાયર ચેરિયટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર. પાંચમું, ખાલી જગ્યા જેવો પ્રશ્ન. ખાલી જગ્યા ઇઝ વોકિંગ ઓન ધ રોડ. રોડ ઉપર શું ચાલી રહ્યું છે? તો રોડ પર શું ચાલતું બતાવ્યું હતું? એરોપ્લેનને ચાલતું બતાવ્યું હતું. બરાબર છે? તો ખાલી જગ્યામાં આપણે ધ એરોપ્લેન લખીશું. છઠ્ઠો જુઓ. છઠ્ઠો પ્રશ્ન. વિથ whom is the lion talking? સિંહ કોની સાથે વાતો કરી રહ્યો છે? તો આપણે કાવ્યમાં જોઈ ગયા કે સિંહને કોની સાથે વાતો પર ટોકિંગ કરતો બતાવેલો છે? કાઉ એટલે કે ગાય સાથે. તો જવાબ આપણે આ રીતે લખીશું. અહીંયાથી જુઓ. The lion is talking with cow. But the lion is talking with cow. સાતમામાં, what has the sun over it? એનો મતલબ શું થાય કે સૂર્યની સપાટીની ઉપર શું છે? સૂર્યની ઉપર શું દોરવામાં આવેલું છે? તો આપણે કવિતામાં જોયું કે સૂર્યની ઉપર શું બતાવવામાં આવ્યું હતું? વાદળનો એક ધબ્બા જેવું બતાવવામાં આવ્યું હતું. તો આપણે શરૂઆત કરીશું પ્રશ્નમાંથી. ધ સન, ત્યાંથી ચાલુ કરીશું. ધ સન હેઝ, હવે વાદળનો ધબ્બો એટલે શું લખીશું? પેચ ઓફ ક્લાઉડ. બરાબર છે? પેચ ઓફ ક્લાઉડ, અને પછી પાછું પ્રશ્નમાંથી જઈને પૂરું કરીશું. ઓવર ઇટ. નાઉ ધ ક્વેશ્ચન નંબર 8. આઠમો સવાલ. વેર ઇઝ અ બ્લુ ફિશ ફ્લાઇંગ? બ્લુ ફિશ, જે વાદળી રંગની માછલી છે, એ ક્યાં ઉડી રહી છે? ક્યાં એને ઉડતી બતાવી હતી વાદળી રંગની માછલીને? તો જે વાદળ દોર્યું હતું એના પણ મસ્તિષ્ક એટલે કે કપાળની ઉપર બતાવી હતી. તો આપણે જવાબની શરૂઆત વિદ્યાર્થી મિત્રો ત્યાંથી કરીશું. અ બ્લુ ફિશથી. અ બ્લુ ફિશ ઇઝ ફ્લાઇંગ. અ બ્લુ ફિશ ઇઝ ફ્લાઇંગ overhead of the cloud. Overhead of the cloud. નવમો પ્રશ્ન. Where is the yellow butterfly swimming? પીળા રંગનું જે પતંગિયું છે એને ક્યાં સ્વિમિંગ એટલે કે તરતું બતાવ્યું છે? સ્વિમિંગ કરતું ક્યાં બતાવ્યું છે એ આપણે જોયું છે. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું. The yellow butterfly is swimming. હવે ક્યાં એને તરતું બતાવ્યું હતું? તો પેલા જળધોધની અંદર. એટલે આપણે લખીશું ઇન ધ વોટરફોલ. આપણો સાતમો શબ્દ. ઓકે. 10માં ખાલી જગ્યા છે. The poet's daughter is busy with. કવિની પુત્રી શેમાં બિઝી છે? શેમાં વ્યસ્ત બતાવી છે આપણને? તો બિઝી વિથ ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. વિચિત્ર પિક્ચરો દોરવામાં, ચિત્ર દોરવામાં તે વ્યસ્ત છે. તો અહીંયા આપણે લખીશું જવાબમાં ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. 11. Who gives her homework? આ છોકરીને હોમવર્ક કોણ આપે છે? તો ઓફકોર્સ એના ટીચર આપતા હોય. હવે આપણે પોએમમાં જે શબ્દ આપ્યો છે એ જ લખવો પડશે. તો ધ સ્કૂલ માસ્ટર. ધ સ્કૂલ માસ્ટર gives her homework. બરાબર? ઓકે. ક્વેશ્ચન નંબર 12. Why does the little girl get angry? આ જે નાની છોકરી છે એ શા માટે ગુસ્સે થઈ જાય છે? કેમ ગુસ્સે થઈ જાય છે? તો પોએમમાં આપણે એનું કારણ જોયું કે ભાઈ ગુસ્સે થવા પાછળનું એનું પાછળનું કારણ શું હતું? યાદ છે ને તમને? જ્યારે તેના ટીચર તેને હોમવર્ક આપે છે ત્યારે. તો અહીંયાથી આપણે લખીશું ધ લિટલ ગર્લ ડઝ કાઢીને ગેટની પાછળ એસ લગાડી દો. ગેટ્સ એંગ્રી બીકોઝ. હવે વાયથી પ્રશ્ન હોય એટલે આપણે બીકોઝનો ઉપયોગ કરીશું. બીકોઝ, અને આ જે 11નો જવાબ છે એ ક્યાં આવશે બીકોઝ પછી? બીકોઝ ધ સ્કૂલ માસ્ટર gives her homework. ઓકે. 13મો પ્રશ્ન. What does the
પોએટ્સ ડોટર બ્રેક. કવિની જે દીકરી છે, પુત્રી છે, એ શું તોડી નાખે છે અને વાય શા માટે તોડી નાખે છે? તો પેન્સિલની અણીને તોડી નાખે છે, આપણે જાણીએ છીએ. અને કેમ? ગુસ્સામાં આવીને. બરાબર. તો જો અહીંયાથી આપણે લખીશું ધ પોએટ્સ ડોટર ડઝ કાઢીને બ્રેકનું બ્રેક્સ કરી નાખીશું. બ્રેક્સ ધ ટીપ ઓફ એ પેન્સિલ ઇન એંગર. બરાબર છે, ઇન એંગર, ગુસ્સામાં આવીને. 14મો ક્વેશ્ચન. When is the candle of the pencil extinguished? બહુ હાર્ડ થોડો પ્રશ્ન છે. કહ્યું છે કે મીણબત્તી રૂપી પેન્સિલ જે છે એ ક્યારે બુઝાઈ જાય છે? તો ક્યારે બુઝાઈ જાય છે? જ્યારે તેની અણી તૂટી જાય છે તે સમયે, ત્યારે. તો આપણે અહીંયાથી ચાલુ કરીશું કે વેન, જ્યારે ધ લિટલ ગર્લ, નાની છોકરી જે છે, બ્રેક્સ તોડી નાખે છે ધ ટીપ ઓફ પેન્સિલ, તેના પેન્સિલની અણીને. હવે કોમા એટલે કે અલ્પવિરામનું ચિહ્ન કરીને જવાબ પૂરો કરવાનો. કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ. ઓકે, એક વખત રિપીટ કરું છું, હાર્ડ જવાબ છે એટલે. વેન ધ ડોટર બ્રેક્સ ધ ટીપ ઓફ એ પેન્સિલ ઇન એંગર, આપણો આન્સર થયો. હવે કોમા એટલે કે અલ્પવિરામનું ચિહ્ન કરીને પ્રશ્નમાંથી જવાબ પૂરો કરો. ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ. ઓકે, ક્વેશ્ચન નંબર 15, છેલ્લેથી બીજો પ્રશ્ન આપણો. વેર ડઝ ધ સ્મોક રિમેઇન? મતલબ કે ધુમાડો ક્યાં રહે છે, ક્યાં જોવા મળે છે? તો આપણે જોયું કે ધુમાડો ક્યાં જોવા મળે છે છેલ્લે કાવ્યોની અંદર? તો સફેદ કાગળ રૂપી આકાશ પર. તો અહીંથી ચાલુ કરીશું. ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર. ફરીથી એક વખત, ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર. હવે છેલ્લા પ્રશ્નની અંદર જે આપણે જાણીએ છીએ કે સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ, સિમિલર વર્ડ્સ પૂછાય છે, તેની વાત કરીએ. તો 6 શબ્દોના સિમિલર વર્ડ્સ આપણે પોઈમમાંથી ફાઇન્ડ આઉટ કરવાના છે. ટોકિંગ એટલે વાતચીત, તો સિંહની વાતચીતમાં આવતું તો સિંહના ચિત્રમાં તો કન્વર્સેશન. ફૂલ ઓફ એટલે ભરેલું હોવું, એ આ રહું, ટુ બી ફિલ્ડ. ડિયર એટલે વહાલું, તો ડાર્લિંગ. સ્પેક્ટેકલ્સ એટલે ચશ્મા, તો ગ્લાસીસ એટલે ચશ્મા. બરાબર છે. સ્મોલ એટલે નાનું, તો લિટલ એટલે નાનું. અને છેલ્લો સિમિલર વર્ડ છે પેઇન્ટિંગ એટલે ચિત્ર, તો ડ્રોઈંગ એટલે ચિત્ર. ઓકે, તો અહીંયા આપણા 16 પ્રશ્નો અને આજની આપણી પોઈમનો જે હતી સમજૂતીને સમજવા પૂરા થાય છે. આ બધું જ તમારે નોટબુકમાં લખીને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું રહેશે. ઓકે, જય સ્વામિનારાયણ.